અમદાવાદના ધંધુકામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે। યુવકની હત્યા બાદ પોલીસ છાવણીમાં હાલ ધંધુકા ફેરવાઈ ચૂક્યું છે। હત્યા કેસમાં સંડોવાયેલા 2 યુવકની અટકાયત કરી લેવામાં આવી। અન્ય આરોપીઓની એલસીબીએ કવાયત પણ હાથ ધરી છે। આગ ચંપી અંગે અલગ ફરિયાદ તેમજ 20ની અટકાયત થઈ છે। સમગ્ર મામલે એફએસએલની મદદ લઈ 2 ફરિયાદ નોંધાતા તજવીજ હાથ ધરાઈ। બાઇક ઓવરટેક કરવા જેવી બાબતે હત્યા થઈ હતી। ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા થઈ, જે બાદ મૃતક યુવકના રાત્રે જ અંતિમ સંસ્કાર કરી દેવાયા। હત્યા સ્થળને કોર્ડન કરી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો। આ 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ ઘટનાક્રમ ધંધુકામાં જે થયો, નજીવી બાબતે હત્યા થઈ, જે બાદ જે અહીં પરિસ્થિતિ સર્જાઈ, ટોળાઓ દ્વારા દુકાનો તેમજ વાહનોને આગ લગાવી દેવામાં આવી। હત્યા બાદ અહીં ટોળું વિફર્યું હતું, જેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। દુકાનોમાં તોડફોડ કરી આગ ચંપી કરવામાં આવી, જે બાદ અહીં પોલીસ કાફલો પહોંચ્યો અને હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં પોલીસે કાફલો તૈનાત કર્યો છે। હાલ પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે શાંતિ જાળવો, તમામ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હાલ આગ ચંપી અંગેની કે જે અલગ ફરિયાદ નોંધાઈ હતી, તેમાં 20ની અટકાયત કરવામાં આવી છે। આ ઉપરાંત યુવકની હત્યા બાબતે જે ફરિયાદ નોંધાઈ તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 2ની અટકાયત। અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારા નામના વ્યક્તિની જે રીતે હત્યા કરવામાં આવી, આ કરપીણ હત્યામાં નસીબ સોસાયટી જે છે ત્યાં બપોરે 12 વાગ્યાની આસપાસ જે બનાવની શરૂઆત થઈ હતી। બપોરે 2:30 વાગ્યાની આસપાસ આ જે નસીબ સોસાયટીનું ઘર છે ત્યાં આગળ સમીર અને રિઝવાન નામના 2 વ્યક્તિઓ દ્વારા તેમને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકવામાં આવ્યા હતા। આ જે બનાવ સ્થળ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા અત્યારે હાલ આ દ્રશ્યને કોર્ડન કરી દેવામાં આવ્યું છે, આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે। આગામી સમયમાં જે હત્યા સાથે સંડોવાયેલા લોકો જે છે તેની પણ ધરપકડ કરવાની દિશામાં અલગ અલગ ટીમો જે છે તે અમદાવાદ પોલીસની કામ કરી રહી છે। બીજી તરફ પરિવારજનોને પણ એ આશ્વાસન આપવામાં આવ્યું છે કે ઝડપથી ઝડપ હત્યામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે। પરંતુ જે રીતે આગચંપીની ઘટના બની હતી તે આગચંપીમાં 50થી વધુ દુકાનોમાં આગચંપી થઈ છે, તે મામલે પણ પોલીસે અલગ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દમેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા, અમદાવાદ। તો આ રીતે સંવાદદાતાએ ઘટનાક્રમ વર્ણવ્યો કે અહીં હત્યા બાદ પરિસ્થિતિ વણસી હતી નજીવી બાબતે, કારણ કે યુવકની હત્યા થઈ, જે બાબતે હવે કાર્યવાહી થઈ રહી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ધંધુકામાં ફરી એકવાર ઘટના બની છે એવું નથી, આખા ગુજરાતમાં વારંવાર થઈ રહ્યું છે। પોલીસની સામે જ્યારે આવે છે ઘટના ત્યારે ધ્યાનમાં આવે છે આ હત્યા કરનાર વ્યક્તિનો ધંધો શું હતો એનો કરો। આ ધંધો કાલથી શરૂ કર્યો એવું તો નથી, પોલીસના ધ્યાનમાં પણ નથી। કહેવાનો અર્થ ગુજરાતમાં હિન્દુ સલામત નથી એનું આ 5મું વરવું ઉદાહરણ ધંધુકામાં છે। કિશન ભરવાડની હત્યાનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી, એ પહેલાં બીજા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે। એટલે અમે વારંવાર કહીએ છીએ કે જે પ્રકારે આ સમાજ વિરોધી પ્રવૃત્તિ મુસલમાનો દ્વારા થઈ રહી છે એનું ચેકિંગ કેમ નથી થતું? શા માટે હથિયાર લઈને માણસો ફરી રહ્યા છે? નાના મોટા ઝઘડા સમાજમાં થતા જ હોય છે, પણ હત્યા સુધી પહોંચવાનું કારણતરું માત્ર ને માત્ર આ મુસલમાનો દ્વારા થઈ રહ્યું છે અને એનું આ વરવું ઉદાહરણ ધંધુકામાં જોવા મળી રહ્યું છે। એના પરિવારમાં પોલીસમાં નોકરી કરી રહ્યા છે, પરિવાર પણ દુઃખી છે કે જે સુરક્ષાનું કવચ લઈને અમે ફર્યા છીએ એના જ ભાઈની હત્યા થાય છે। લગભગ 3 વાગ્યાની આજુબાજુ બન્યો હોય છે, એટલે બાજુમાં ટાયરવાળાની દુકાન છે, એના જૂના ટાયર પડ્યા હતા, એ લોકોએ સળગાવવાનો પ્રયત્ન કર્યો, એટલે મેં વિનંતી કરી કે ભાઈ રહેવા દો, પવન આ બાજુ બધું મારે નુકસાન થશે, હું હિન્દુ જ છું। તો એ લોકોએ મને ગાળો દેવા માંડી અને એવું કીધું કે જો આને તમે ઓલવશો, અગ્નિ બંધ કરશો તો તમારા ટાંટિયા ભાંગી નાખ્યો। 150-200 માણસનું ટોળું, એટલે આપણે કંઈ કહી શકીએ નહીં। અને દાદા ગયા હતા બેંકમાં અને ઓછામાં ઓછા એમના 3 થી 4 ફ્રીજ, મોટા ફ્રીજ હતા, ફ્રીજ બેડો વર્ષો થઈ ગયો। એમનું જે રસોઈ બનાવવાનું જે સીધું હતું એ સીધું પણ બધું સાવ ભસ્મ થઈ ગયું અને સાવ પોઝિશન સાધારણ માણસ હતા, શાળામાં નાના માણસોને જમાડતા હતા સસ્તામાં, અને એ લોકો ચાલતા હતા, ચલાવતા હતા અને સારું જમવાનું બનાવતા હતા, અને આ લોકો આવી અને આવો બધો બનાવ કરી નાખ્યો।